જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? તો આવી ગયો છે પાછો એક નવો વિડીયો લઈને. આગળના વિડીયો મેં તમને કીધું હતું કે હું સિરિયલનો વિડીયો એ સમયનો 90sના જે સિરિયલો આવતા એનો વિડીયો લઈને આવવાનો છો, તો એ વિડીયો લઈને અત્યારે આપણે આવી ગયા છે. આમાં જે અમે જોતા, જે અમને પસંદ આવતા એ ખાસ કરીને એના જ મેં આખું લિસ્ટ આખું બનાવ્યું છે. કેમ કે કેટલાક સિરિયલો તો આપણે યાદ ના રહે, એટલે ઘણા સમયની મહેનત છે આ આખી સિરીઝ ઉપર. તમે કદાચ થતું હોય છે કે ભાઈ કેમ એટલી વાર લાગી, તો આના વખતે તમને ખ્યાલ આવી જશે કે હું કેટલી મહેનત કરતો છું. પાછું શું કે સાઈડમાં કેટલાય કામો હોય. તો હાલો હવે આપણે લાંબી વાતચીત નથી કરવી, શરૂઆત કરીએ. તો એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, એટલે મારા દરેક વિડીયો નોટિફિકેશન મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા કે તમને વિડીયો કેવો લાગ્યો, અને તમારી જૂની યાદો પણ તાજી કરજો. હાલો શરૂઆત આપણે કરીએ. તો શરૂઆત શક્તિમાનથી કરીએ. શક્તિમાન લગભગ મિત્રો જોયું જ હશે. અત્યારે તો એવી વાત સંભળાય છે કે એનું પિક્ચર પણ આવવાનું છે. હવે હીરો કોણ હોય ખબર નહીં, કેમ કે મુકેશ ખન્ના તો હવે ઉંમર થઈ ગઈ છે એની, એટલે એ તો નહીં જ હોય. પણ હવે કોણ હોય અને પિક્ચર આવશે કે નહીં એ પણ બહુ ખ્યાલ નથી. અત્યારે આ 2024નો 8મો મહિનો આવે ચાલુ છે, એટલે હવે ક્યારે પિક્ચર આવે. WWE, તો અત્યારે નામ એનું છે WWE, વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ. પણ એક સમય હતો જ્યારે એનું WCW નામ હતું, વર્લ્ડ ચેમ્પિયનશિપ રેસલિંગ. પછી WWF થયું, તો 90s આસપાસ એ નામ હતું. મોટી ઉંમરના જે લોકો હોય છે ને એ WWF જ કહેશે, કેમ કે એના સમયમાં એ જ નામ હતું WWF. એટલે એનું થાય છે વર્લ્ડ રેસલિંગ ફેડરેશન. પછી થયું WWE, વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ. અત્યારે WWE જ છે. મનોરંજન છે, રિયલ ન કહી શકીએ એક રીતે જોઈએ તો. મનોરંજન માટે જ બનાવે છે, તો કે છે એન્ટરટેનમેન્ટ. સ્ક્રિપ્ટેડ હોય છે આખું, રિયલ નથી હોતું. હા, પછડાઈને બધું રિયલ હોય છે, પણ વધારે પૂરતી વસ્તુ બધી આખી સ્ક્રિપ્ટેડ જ હોય છે. પહેલેથી એક નક્કી જ હોય છે કે ભાઈ કોણ જીતવાનું છે, અને બધું અંદર સ્ક્રિપ્ટેડ હોય છે. એટલે અને બાકી આમ જે ઠીકા મારે છે અને એ બધું તો રિયલ નથી હોતું, એ બધું ફેક હોય છે. પછી વાત કરીએ રાત હોને કો હે, હોરર સિરિયલ આવતું આ, અને આ કેમાં આવતું? સહારામાં આવતું. અને આ જે WWE નું તમે કહો ને, એ 10 સ્પોર્ટમાં આવતું એ સમયે. અત્યારે તો મને બહુ ખ્યાલ નથી, પણ એ સમયે 10 સ્પોર્ટમાં એ આવતું, અને ઇંગ્લિશમાં જ આવતું, હિન્દીમાં ના આવતું. રાત હોને કો હે સિરિયલ જ્યારે સ્ટાર્ટ થતું ને, તો એનું જે ઇન્ટ્રોમાં જે ગીત આવતું ને, અને એમાં જે બતાવનારા જે આખા દ્રશ્યો આવતા ને, બહુ અમે નાના હતા ને ત્યારે આ જોતા બહુ ભયાનક લાગતો. બીક લાગતી, પણ છતાં પણ જોતા મજા આવતી જોવાની. કેમ કે હોરર મને પહેલેથી શોખ છે. હોરર લગભગ ફિલ્મ બાકી નહીં હોય. બોલિવૂડના એટલા બધા નથી જોયું, કેમ કે એમાં એટલી બીક નથી લાગતી. હોલિવૂડના લગભગ પિક્ચર બાકી નહીં હોય કે મેં નહીં જોયા હોય. અને એમાં પાછા ઇન્ટરનેશનલ લેવલના લગભગ કોઈ જાપાનનું હોય, કોઈ ચીનનું હોય. વધારે જેટલું હોરર હોય ને એટલી વધારે જોવાની મજા આવતી. અને એ હું જોવાનું રાખતો. હાવ નબળા હોરર હોય તો એ બહુ ન જોતો. એટલે લગભગ હોરર પિક્ચર બહારના દેશોના તો લગભગ મેં જોઈ જ લીધા છે. પછી આપ બીતી આવતું, એ અમારે અત્યારે શેડો નહોતો, એટલે જે આપણે એન્ટેના ન લગાવતા, એની જેમ એન્ટેના લગાવેલું હોય, અને એમાં ફેરવતા વાહડાથી બાંધેલું હોય, એમ કે ભાઈ આ પ્રસાણ આવે છે, ક્યાંક કેમ કેપ્ચર થઈ જાય. તો એમ ઉપર આખું ખૂચરા હોય, આપણે હાથે બનાવેલું હતું એલ્યુમિનિયમના ઓલા. પછી એમાં વાયર લગાવેલો હોય ને, એ ટીવીમાં એની પિન જતી હોય ને, એ ડબ્બા ટીવી આવતા, શટર વાળા આવતા કેટલાક. શટર વાળું અમારી પાસે પહેલા હતું, પછી સાદું લીધું હતું. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી જે સમયે આવતા, લાકડાનું શટર હોય અને મોટું ટીવી હોય. શટર દેવાય ને પછી એમાં તાળું તમે મારી શકો. એમાં તાળાનું લોકની સિસ્ટમ પણ આવતી. એટલે એ ત્યારે દૂરદર્શન એક તમારે શેડો ન હોય તો દૂરદર્શન એક તો આવતું જ. એટલે એ દૂરદર્શનમાં અમે જોયું, એ મજબૂરીથી જોવું પડતું. એમાં આ આવતું હોરર. રાતે 10થી 10:30 કે 10થી 11 આવતો આનો શો. અને એ પણ લગભગ શુક્રવારે કે શનિવારે આવતો હશો, અઠવાડિયામાં એક જ વાર. પછી પાવર રેન્જર્સ, તો આ અમે જોતા, પણ એટલું બધું ન જોતા, કેમ કે થોડુંક ફેક ટાઈપનું લાગતું, આમ બનાવટી લાગતું, રિયલ ગ્રાફિક ને એવું બધું ના લાગતું, એટલે બહુ ઓછું જોતા. પછી હીરો, આ લગભગ સહારામાં કા કોઈ સ્ટાર ઉત્સવમાં કા બેમાંથી એકમાં આવતું, લગભગ સહારામાં આવતું.
એટલે આ પણ જોતા. પછી ટકેશીસ કાસલ આવતું જાવેદ જાફરીનું, ભારી કોમેડી કરતા, અને એ પણ અમે ચાલુ હોય એટલે મૂકતા જ નહીં, એનો ટાઈમ એટલો બધો યાદ નહોતો, પણ એ આવતું એટલે અમે જોતા જ, બહુ મજા આવતી. અમે આખો જે કોમેડી ખાસ કરીને કરતા ને એ બહુ જોવાની મજા આવતી. પછી કોઈ હે હોરર આવતું, એ પણ અમે જોતા, લગભગ સ્ટાર ઉત્સવમાં આવતું. પછી અ હન્ટિંગ, એ શો આપણે ડિસ્કવરીમાં આવતો, બુધવારે રાતે 9 થી 10 હતો તો 10 થી 11 કલાક એક, એમાં કહેતા કે રિયલ સ્ટોરી ઉપર છે, એક સરખી સ્ટોરી હોય. જેમ મેં આપબીતીમાં કદાચ તમે નહીં જોયું, આપબીતીમાં પણ એવું જ હતું, દર અઠવાડિયે પાત્રો ખાલી બદલે, નામ બદલે અને થોડુંક ફેરફાર કરે, બાકી એ જ સેમ ટુ સેમ સ્ટોરી આવતી. અને આવી રીતે આમાં પણ હતું હન્ટિંગમાં. પણ હન્ટિંગમાં શું કે એના ગ્રાફિક ને બધું છે ને એ બહુ સારા હતા, એટલે એ જોવાની મજા આવતી. પણ અને છોકરા હતા એટલે થતું કે ભાઈ એક, છતાંય છોકરા હતા તો અમને ખબર પડી જતી કે ભાઈ આ જે છે એક સેમ ટુ સેમ જ સ્ટોરી લઈ આવે છે વારે ખેર, પાછા કહે છે કે રિયલ સ્ટોરી. એટલે રિયલ સ્ટોરી તો અમને ન લાગતી, પણ ગ્રાફિક ને સારા હોય ને ભૂતનું થોડોક ઇન્ટરેસ્ટ હતો એટલે જોતા. પછી હાતિમ, એ સ્ટાર ઉત્સવમાં જ આવતો. હા, એ પણ ક્યારેક ક્યારેક જોતા. પછી ચાચા ચૌધરી, આ બહુ જોતા અમે. સાબુ ને ચાચી ને, સાબુ પાવર વાળો હોય, ચાચાને જેવી બુદ્ધિ ન હોય કોઈ, બહુ મજા આવતી જોવાની. પછી આંખે, આ લગભગ આવતું દૂરદર્શનમાં કે આવતું, આ જોતા ક્યારેક. પછી આર્યમાન, તો જે મુકેશ ખન્ના છે ને શક્તિમાનનો જે રૂપ લે છે, જેને જોઈએ છે એને ખ્યાલ જ હશે, એનું જ આવતું આર્યમાન, આ દૂરદર્શનમાં જ આવતું. આ બધું આખું આર્યમાનનું આખું અંતરિક્ષ ઉપરનું આવતું, અંતરિક્ષનું બધું ત્યાં એને લડવાનું ને આખું સ્પેસશીપનું ને એવું બધું આખું ત્યાંનું વધારે આવતું. પછી જુનિયરજી, આ તો મને લાગે છે કે લગભગ કોઈ ખાલી નહીં હોય, અને આનું સંગીત પણ બધાને ખ્યાલ જ છે. અમને સંગીત પણ બહુ ગમતું. શરૂઆતમાં ઇન્ટ્રોમાં જે ચાલુ થતો ને આ ગયા હે જુનિયરજી ને એવું બધું આખું બહુ મજા આવતી સાંભળવાની. એટલે એ અમે જોતા. શનિવારે આવતું અને ક્યારેક જ અમને જોવા મળતું, કેમ કે એનું કારણ છે કે શનિવારે સવારે આનું આવતું આ સિરિયલ, અને અમારે અહીંયા એવી રીતે સિસ્ટમ હતી પ્રાથમિકમાં કે સોમથી શુક્ર 11 થી 5 ભણવાનો સમય, અને શનિવારે સવારે 7 થી 11, 11:30 વાગ્યા સુધી, ક્યારેક ક્યારેક 12 વાગી જતા. એટલે સવારનું ભણવાનું એટલે સવારે આવે એટલે ના મેળ આવતો જોવાનો. અને રવિવારે રજા હોય, પણ રવિવારે લગભગ ના આવતું, બહુ મને ખ્યાલ નથી, કેમ કે પાછા અમે રવિવારે તમારે કામ વધી જતું. બહારનું આઉટડોરની જે રમતો હોય ને એમાંથી અમને ટાઈમ જ ન મળતો રવિવારે તો. એટલે રવિવારે તમારે બહુ કામ હોય, અમે તો ફ્રી હોય જ નહીં, બિઝનેસમેન રહ્યા. પછી શાકાલાકા બૂમ બૂમ પેન્સિલ, આ તો લગભગ ને યાદ જ છે, અને ત્યારે એ પેન્સિલનો પણ બહુ શોખ હતો. પેન્સિલ આમ એ પછી એ ટાઈપની પેન્સિલ વેચાતી દુકાનોમાં, બુક સ્ટોરોમાં, અને તમને ખ્યાલ હોય તો તમે જોઈએ જ હશે, અને જે સમયના છે એની. અને એમાં પણ એ લેવાનો મારો શોખ હતો, મારે લેવી હતી, પણ થોડીક મોંઘી આવતી ને એટલે નહોતી લેતી. કે મારે કીધું કે હવે તારે કે લખવાથી કામ છે તો આ પેન્સિલ પણ એ મોંઘી શું લેવાની જરૂર છે. ખાસ કરી એમાં ઓલું ઉપર જે ઓલું આવતું ને શાકાલાકા બૂમ, અને એક વસ્તુ એટલે એ પસંદ આવતું એ મતલબ. એક વસ્તુ ખરેખર એ જોઈએ જેવી કે સિરિયલમાં કેવી રીતે આવતા હોય ને એ આપણે એમ જોઈએ ને એટલે આપણે એમ થાય કે ખરેખર આમાં રિયલ જ પાવર હશે. આપણે પણ એ લેશું એટલે એમાં જે બનાવશું એ રિયલ બની જ જશે. સ્પાઈડરમેન એ સમયે પિક્ચર પેલો ભાગ આવ્યો હતો, જે સૌથી પેલું સ્પાઈડરમેન આવ્યું હતું, ત્યારે અમે છે ને એ સ્પાઈડરમેનનું શૂટને એવી રીતે બહુ શોખ જાગ્યો હતો. અને પછી આમ કરતા રહીએ કે ભાઈ આપણે આગળ જારી શૂટ છે, જારી ગમે ત્યારે તો શૂટ છે, એટલે એવું કરતા રહેતા. અને ઓમ બીક લાગતી, ક્યારેક કરોડિયાને પકડીને એને કરડાવવાનો પણ ટ્રાય કરેલી છે કે ભાઈ તું અહીંયા ઓલાને જ્યાં કરડ્યો હોય ને અહીંયા કરડે એટલે અમારામાં શક્તિ આવી જાય. પછી એ રીતનો કરોડિયો ગોતતા, પછી કલર વાળો, ભાઈ આ કલર વાળો, એમાં જે કલર વાળો કરોડિયો હતો ને એવો કરોડિયો ગોતતા. તો ઓમ પાછી જીવે ન હાલે કે ભાઈ બટકો ભરે, ઓમ આ પકડી હાલો લઈએ પણ આમ બટકો ભરવાનો જીવ ના હાલે, કેમ કે એમને તો બટકો ભરાઈને ખીજવવો તો પડે. એક જગ્યાએ એક મેળો હતો ને, ત્યાંથી મેં આ શક્તિમાનનું જે શૂટ આવે ને એ મેં જોયું હતું, અને મને બહુ ખ્યાલ નથી, કદાચ લીધું હતું, પણ મેળામાં નથી, મંડપ ક્યાંક હતો અને ત્યાં જોયું હતું અથવા તો ત્યાંથી લીધું હતું.
ના જોયું તું, એક છોકરો પહેરીને જતો હતો. લીધું હોય તો હું અત્યાર સુધી એને સાચવીને રાખ્યો જ હોય મેં, પણ મેં જોયું હતું ત્યારે એ લેવાનો શોખ હતો અને ત્યારે ઘણો રોયો હતો. એક ત્યાં વેચાતું ત્યારે એક છોકરો પહેરીને પણ નીકળ્યો હતો, એટલે ત્યારે લેવું હતું, પણ માએ કીધું કે ના એટલું મોંઘું નથી લેવાનું, હું એ તારે પહેરીને કરવું નહીં, કાયમ દરરોજ પહેરવામાં થોડું કંઈ કામ હાલે, એટલે એ ત્યારે ન લઈ શક્યા. પણ ત્યારે એમ શોખ હતો કે એમ કોઈ પણ સુપર હીરો કે એવી રીતે હોય ને જેને અમે જોતા હોય ને એ વસ્તુ લેવાનો. આ ઓમનિટ્રિક્સનો પણ બહુ શોખ હતો કે ભાઈ રિયલમાં એ રિયલમાં જ છે એમ જ માનતા. આપણે નાના હતા ત્યારે તમે કેટલાય મિત્રો માનતા જ હશો કે એમ જે જોતા એમ થાય કે આ રિયલમાં હશે જ એમ, અને ક્યાંકથી મળી જાય એવી રીતે આખું બધું મનમાં હાલતું હોય. પછી મેન vs વાઇલ્ડ, બિયર ગ્રિલ્સ, આ પણ બહુ જોવાની મજા આવતી. અત્યારે જો કે આ તો નાના મોટા બધા જોઈ શકે, ને અત્યારે પણ ક્યારેક ક્યારેક સમય મળે તો જોઉં છું. પછી આના ઉપરથી જ એક આવતું જે ડ્યુઅલ સર્વાઈવર કરીને આવતો. બે વ્યક્તિઓ, એક રણમાં રહેતો હોય અને એક રિટાયર આર્મી મેન હોય. એ બેયને ભેગા કરીને, અને જે રણમાં રહેતો હોય ને એ ચપ્પલ ન પહેરતો હોય, પછી જવાનું આની જેમ બધે કે ભાઈ જંગલમાં જવાનું હોય, પછી ક્યાંય રણમાં પણ જવાનું હોય, ડુંગર વિસ્તાર હોય ન્યાય જતા. પણ ઓલો એક જે હું કહું ને રણમાં રહેતો એ ચપ્પલ જ ન પહેરતો, અને પાછળ આમ હાઈટ બોડી પણ બેયની સારી એવી હતી. એટલે એ બેયનું ડ્યુઅલ સર્વાઈવર એ બધું આખું આ રીતનું જ બતાવતા. જે મેન vs વાઇલ્ડમાં આવતો ને એ રીતનો જ આખો શો આવતો, પણ એ એટલો બધો મને લાગે છે કે ફેમસ નથી થયા. પણ જોતા હું એ પણ શો બહુ જોતો, એમાં પણ બહુ મજા આવતી જોવાની. પછી પાઉન્ડ સ્ટાર, એ જે આવતું ને એ આપણે એક શોપનું આવતું, રિયલ જ આવતું, ને એ અત્યારે પણ તમને એના એપિસોડ મળી જાય કદાચ. અત્યારે તો ટીવીમાં આવતું મને બહુ ખ્યાલ નથી, કોઈ ચેનલ ઉપર આવતું હોય તો યુટ્યુબ ઉપર જે એના તમને મળી જાય કોઈક શો. એ અત્યારે રિયલમાં એની દુકાન છે અહીંયા લગભગ અમેરિકામાં જ છે. અને બાપ દીકરો અને દાદો એ ત્રણેય એક જ દુકાનની બેઠા હોય ને એ આખી દુકાન સંભાળતા હોય. અને ત્યાં એનું દુકાન કહેવાની હોય કે જે જૂની વસ્તુ હોય ને એ બધી લઈને ત્યાં માણસ વેચવા આવે. કોઈ જૂના સિક્કા છે, કોઈ જૂની બીજી કોઈ વસ્તુ છે, ઘણા સમય પહેલાની જે આમ કિંમતી હોવી જોઈએ. એટલે કિંમતી એટલે કઈ સોનાની કે એવી કઈ નહીં, પણ બહુ જૂની હોવી જોઈએ એમ. એટલે એને આવીને બતાવે કે ભાઈ આ મારે વેચવી છે. પછી ઓલા જોવે કે ભાઈ, અને પછી એના જે જાણીતા હોય કે જે જાણતા હોય કે ભાઈ એને જૂની વસ્તુની માહિતી હોય કે ભાઈ આ કેટલી કિંમતી છે, એ એની કિંમત કાઢતા અને ટેસ્ટ પણ કરતા કે આ ખરેખર ડુપ્લિકેટ નથી ને. એટલે એના બીજા જ્યારે આ કોઈ કસ્ટમર વેચવા આવે ને ત્યારે આ એને બીજા એના જે દુકાનવાળો હોય ને એને કોઈ જાણીતા હોય ને એક્સપર્ટ એને બતાવતા, અને એ પછી જોઈને આ નાખવાનો એને ડિટેલ આપતા અને કિંમત પણ કહેતા કે ભાઈ એટલી કિંમતમાં તમે લઈ શકો. એટલે પછી ઓલા એનાથી થોડીક ઓછી કિંમત કહી અને આને કહેતા. પછી હવે બેયનો જો મેળ આવી જાય તો હાટું થઈ જતું, નકર પાછું લઈને વયા જાય ગ્રાહકો. એટલે એવી રીતે થતું, અને એ જોવાની પણ બહુ મજા આવતી, કેમ કે જૂની કેટલીક એવી વસ્તુને જાણકારી મળતી, જોવા મળતી. પછી ડિસ્ટ્રોય ઇન સેકન્ડ, એ શો પણ અમે જોતા ક્યારેક ક્યારેક. એમાં જે દુર્ઘટના એવું ઘટ્યું હોય ને એ થોડાક સમયમાં સેકન્ડોમાં ઘટ્યું હોય ને એના વિશેના આખી ક્લિપો આવતી, એ પણ અમે જોતા. પછી ગલી ગલી સીમ સીમ, આ તો લગભગ મિત્રોએ જોયેલું જ હશે અને બહુ મજા આવતી જોવાની. બત્રી પુત્રીનું આવતું અને હિન્દીમાં આવતું, આ પણ બહુ જોતા. પછી વિકરાલ ગબ્રાલ, આ પણ લગભગ મિત્રોએ જોયેલ જ હશે. જોયેલ નહીં તો ખ્યાલ તો હોય છે, નામ તો ઉપરથી ખબર તો પડી ગઈ છે કે હું કેની વાત કરું છું. વધારે પૂરતા હોરર આખાના જે એપિસોડ આવતા. પછી લેજન્ડ ઓફ ધ હાઇડન ટેમ્પલ, આ અમે બહુ જોતા, કેમ કે આમાં જે સ્પર્ધાઓ આવતી હોય ને પછી થોડુંક હોરર ટાઈપનું આખું થીમ હોય એટલે બહુ જોવાની મજા આવતી. અને તમે પણ જોજો, તમને પણ મજા આવે છે કે યુટ્યુબ ઉપર હજી આ તમને મળી જશે. પછી વિક્રમ વેતાળ, આ પણ અમે જોતા, પણ ક્યારેક ક્યારેક ટાઈમ મળતો હતો. સોનપરી, કેમ કે મેં તમને કીધું ને કે અમારા ફ્રેન્ડ સર્કલમાં એક બે છોકરીઓ હતી નાના હતા ત્યારે, એટલે એ આ સોનપરી એ જોતી હતી, અમારે જોવું પડતું મજબૂરી. બાકી સોનપરી એટલું પસંદ ન હતું, પણ જોયેલ છે. સોની માહીવાલ કોમેડી આવતું, અને આ પણ જોતા ક્યારેક ક્યારેક.
પછી હુકુમ મેરે આકા, આ પણ ક્યારેક ક્યારેક સમય મળતા જોતા, સારું આવતું. પછી શરારત, તો થોડુંક કોમેડી આવતી એમાં, એટલે એ પણ ક્યારેક ક્યારેક જોતા. ખુલજા સીમ સીમ, આ પણ જોતા, પણ એટલું બધું નહીં. પછી કરિશ્મા કા કરિશ્મા, આ પણ ક્યારેક ક્યારેક જોતા. પછી બુગી વુગી, આ પણ જોતા, પણ એટલું બધું નહીં, ક્યારેક ક્યારેક જોતા. અને આમાંથી તમે કેવું જોતા અને જે તમારી યાદો હશે એ તો કોમેન્ટમાં કહેજો. પછી રામાયણ, તો આનું જે શરૂઆતમાં ચાલુ થાય ને અથવા તો એડ આવે ત્યારે જે એક થોડો કટકો આવતો ને એ સાંભળવાની બહુ મજા આવતી. તમે કદાચ સાંભળ્યું જ હશે. અને આ પણ ક્યારેક અમે જોતા, પણ કેમ કે કાર્ટૂન છોકરા નાના રહ્યા એટલે કાર્ટૂન વધારે પસંદ આવતા, એટલે એ માટે સમય ન મળતો. બાકી જોતો તો ક્યારેક ક્યારેક આ પણ. પછી ઓફિસ જોતા. ઓફિસ કોમેડી આવતું, અને એ હાવ નાના હતા ને થોડાક સમજણા થયા ને ત્યારે જોતા. કેમ કે થોડુંક હાવ બાળકો જેવું તો ન આવતું, એટલે થોડીક બુદ્ધિ લગાવવી પડતી, એટલે થોડાક મોટા થયા ને ત્યારે જોતા, ભારી કોમેડી આવતું. પછી જબાન સંભાળ કે, આ કોમેડી આવતું, આ ક્યારેક ક્યારેક જોતા. પછી મહાભારત, તો મહાભારત એ કેટલી વાર એમાં ખાસ કરીને યુદ્ધ હાલતું હોય ને અથવા તો કૃષ્ણ ભગવાનનું જ્યારે આવે ને ત્યારે જોવાની બહુ મજા આવતી. એટલે મહાભારત પણ કેટલી એના એપિસોડ જોવેલા. પછી મિસ્ટર બીન, રિયલનું કહું, કાર્ટૂનનું મેં તમે આગળ વિડીયો કીધું એ તો અલગ આવતું. આ રિયલમાં જે મિસ્ટર બીન આવતો એ પણ અમે જોતા. અને એનો મિસ્ટર બીન ઉપર પિક્ચર પણ બનાવેલા છે, અને એ પણ સારા એવા છે કોમેડી. એટલે આ મિસ્ટર બીન પણ જોતા, બહુ મજા આવતી આ જોવાની. તો હવે લિસ્ટ અહીંયા પૂરું થાય છે, અને તમારી જે જૂની યાદો તાજી થઈ એ બધી તમે કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સ ભરી દેજો. અને મારી પણ જૂની યાદો તાજી થઈ. આ જ્યારે હું આ બનાવતો હતો ને બધું આખું લિસ્ટ, તો ત્યારે કેટલીક વખત હું આમ જોઈ રહેતો થોડીક વખત, કેમ કે કેટલા સમય પછી તમે જોતા હોય અથવા તો નામ સાંભળ્યું હોય અને બધું આખું યાદ આવે બધી જૂની વસ્તુ, તો તમે થોડીક વાર માટે એમ એક જઈએ તો સ્તબ્ધ થઈ જાવ. કેમ કે બધી એ સમયમાં જૂની યાદો તાજી થઈ હતી, અને પાછું અત્યારે પણ આ તમારી સાથે શેર કરું છું, એટલે જૂની યાદો બધી તાજી થાય છે. દિવસો તો દિવસો હતા ખરેખર. હવે કદાચ ગમે પૈસા દેતા પાછા ના આવે, પણ આ બધું ક્યારેક આમ નજર મારીએ તો આપણે થાય કે ભાઈ ના આપણું એક બાળપણ હતું ને આપણે આ બધું આમાંથી પસાર થયા છે, અને આપણો એક સમય આપણા જીવનનો એક કહી શકાય તો ભાગ પણ હતો. એટલે હતું, હવે બીજું તો હું, હવે તો એ પાછું આવવાનું નથી. સારું, તો આજનો વિડીયો હવે અહીંયા જ રાખીએ, અને મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં કોઈ જૂની 90sની યાદો લઈને. તો જો ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા, અને કે તમને વિડીયો કેવો લાગ્યો, અને તમારી જે જૂની યાદો હોય આ 90sની આ સિરિયલ વિશેની, કે તમે જે જોતા હોય, કોઈ મારાથી રહી ગઈ હોય અને એ તમને યાદ આવે ને તમે જોતા હોય, તો એ પણ તમે સજેસ્ટ કરજો એમાં, અને કોમેન્ટ કરજો કે ભાઈ અમે આ જોતા અને આ પણ સારું આવતું. અને તમારા જે ફ્રેન્ડ હોય એમાં પણ શેર કરજો, કેમ કે એને જે એ સમયના મિત્રો હોય છે એને બધાને ખ્યાલ જ હશે. અને આ વસ્તુ અત્યારે હવે ક્યાંય બહુ જોવા પણ મળતી નથી, એટલે એને પણ ફ્રેન્ડ સર્કલમાં પણ તમે શેર કરજો. આ બધી એને પણ જૂની યાદો તાજી થાય. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. એક એ સમય હતો રાજ કે જ્યારે ટીવી પણ યુનિક લાગતું, અને એક આ સમય છે કે હવે મોબાઈલથી પણ કંટાળો આવે છે.